તો ગાઈસ અહીં તો સવાર પડી ગયું છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, કેમ છો? અને પપ્પા બી ઓફિસે જઈને ઘરે આવ્યા હા. તો પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે ને આ રોહિત ગુડ મોર્નિંગ. એ રૂલા કાકા બોલાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે હમણાં તો મૂડ જ નહીં આવતો ઉઠીને આવે એટલે ગુડ મોર્નિંગ. જય માતાજી. છેત્રી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ તેલિયો ગવાર હવે કોમ આવે છે, મારવાનું ચાલુ છે. અને કચરાવાળો આવી ગયા, બધા કચરો નાખવા ગીતો એનો જ વાગે. 9:30 થયા હા. અને બહાર તો વાસણ ધોવાય હા ચોકડીમાં તો. અને સાવનને તો હજુ ખેતરમાં આવ્યા નહીં. સાવન મમ્મી ને જીનલ તો ખેતરમાં ગયા હા. અને પપ્પા તો નાસ્તો કરે છે ડાયટિંગનો. ખાઈએ બેઠા જ છે. શેતા હવે મોડી રહી શાક ક્યાંથી મોડી રહી. તો ગાય સાવનને જીનલે મમ્મી ત્રણ આવી ગયા. ભેંસોનું ઘાસ લઈને ઘરે. અને આ બે મસ્તી કરે છે. ફૂલે હલે આલા દળ લાવ લાવ દળ લાવ ભાઈ. અને પાછળ થઈને હવે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું હા. હું હલે સલા ગાંડિયા. અને તો બાજરીમાં તો જીવરો પડે લાગે તો હુકા મૂકીએ. તડકો આજ બહુ કાઢે, કાલની ગરમી બહુ પડે. મામે તો વહેલી વહેલી પૂછી થઈ જાય હે. તો ગાઈસ મમ્મી ફઈને આ તો ખાવા બેઠા 3 જણ. ગરમ ગરમ રોટલી ખાવું હોય તો હેડો. અને શેતા રસોડામાં શાક બનાવીને રોટલી કરવાનું ચાલુ કરી દીધી. ના હું તો થોડી વાર હજુ મારે થોડું પપ્પાના કાગળિયા કાઢવા ઓનલાઈન જમીનનો લે. તો ગાય છોકરાએ તો અંશુની સાયકલ ઉતારી છે કાલની. તે હવે સાયકલ ચલાવવાનું ભૂત વર્ગ્યું હોય. આવા તો હા જ નહીં. તો ચલો પંપ લાવ્યું મારા બાપાનો. આવા બા પૂર દઉં. અંશુ પૂરો આવા હો ફટફટ. મામી ના છે તા મામી પૂર દે. પૂરે છે મેં ચેક કરજે. પેલા પૂરા રે હવા અંદર હા એ કાઢ નાખે તું પૂરતી નહીં. હા શેતા જ ગાય તું જ પૂર દે ભાઈ. હવા પૂરા હે એટલે હવા તો હજુ આવી તઈ કોઈ હું પૂરી હતી. એટલે ફૂલ કરી નાખી લે. એ હો લે સીધા ફૂલ કરી નાખી ધીમે ધીમે કરીને લ્યો. કાંસુએ કરતી હતી. ગાઈસ પંપ આવીને હાલતો હતો એટલામાં યશ બી આવી ગયો સ્કૂલેથી. તો ગગા તાર હવા પૂરી દીધી મેં સાયકલમાં. છનાટ દોડશે હવે જો હજી પંપ લાવે જો તો આ ફેવરો જો ગાંડી આવો હાલે ને હાલજી ગગા ચલાવા. અંશુ ભયાન ચલાવે ભાઈ ચલાવજો. હવા પૂરી ના હોય તો કઈ રસોડામાં તો શેતા મોખણ કાઢ્યું છે છાશ ભાગીને. છાશ આજ બરોબર બની નહીં એટલે ડોલકું બદલે. હા ત્યાં ના બહાર તો મમ્મીને આરામ કરે છે. અને છોકરો ગાડી ના ગારો રમે. હા ગાય જીનલના શેતા બે તો કચરા પોતું ચાલુ. હા તો 1:30 વાગી જશે. ખાવાનું બાકી છે અમારે હજુ. એ ફટાફટ કરો ને. ક્યાં ઊભું રહેવું? હું તો આજે રોટલો લઈને જ રખડું. હા ખા જ ખાવું. અને ગાય મમ્મી તો વાસણ બાસણ ઘસીને નવરી પડી જાય. ભેંસો પાડો આ પાડવાનું પાણી પાડો. ચાર બગારા મમ્મી. તો ગાઈસ 2 વાગવા આવ્યા છે ને મૂન શ્વેતા બે ખાવા બેસી ગયા. અને અંશુએ બી ખાવા બેસી રોટી. તો તેલિયો ગવાર છે
છાશ છે ને બીજું કંઈ હા નહીં ડુંગળી નહીં કાપી. ચલો ગાઈસ તો અમે ખાઈ લઈએ ફટાફટ. તો અમે ખાઈએ ત્યાં સુધી તમે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ જમી મમ્મી નવરા પડી ગયા હતા ને શેતા તો અંશુને ખવડાવે છે અને ઊંઘવાની તૈયારીઓ કરે છે. અને પાછળ તો યશ સ્કૂલે આવીને કોમ્પ્યુટર પર જોવા બેઠ્યો, મની બી બેઠી અહીંયા જમી બમી રહ્યા બધાએ. તો ગાઈસ ચલો હું એ થોડી વાર ઊંઘી લઉં. બધા ઊંઘી ગયા હા અને ભાઈને એ ઊંઘી ગયો હા બહાર અને મમ્મી હોઈ જાય માં આપવા ટીવી જોવા હવે ઊંઘીને ઉઠ્યા માં આપવા તો ગાઈસ સાંજ પડી જઈ છે ને બધા ઉઠી ગયા હા. ઉઠીને કામ કરવા લાગી જાઓ. લે ભાઈ જા ચા બા લેતા પીવો નહીં તું તને પીવો મારે તો પીવો. હું આવ્યું હા ઉપર? ઓ તારી પોપટ આયા ઓહો લે. અરે ભાઈ આશિકનો ફોન આજ કે તૈયાર થઈ જાઓ લેવા આવો. ઓહો એ તો કે રેડી રે એટલે ઓહો એટલે હું આતવાળી આગો પાહા ના થાવ. તો ગાઈસ ફાઈના આશિકને ફોન કર્યો તો સવારે તો ફાઈના લેવા આવો આશિક. એ રૂહા પુહા એ રૂહિયા પુહ્યા ગંડ્યો છોકરો જા માલે ભૂલે તો. તો ગાઈસ આશિક આવી ગયો તો મારે ફાઈના લેવા. બોટિયા બે લાઈટ કરો 3 બોટિયાઓ 3 બાટિયાઓ 2 કાકા ને એક ભત્રીજો. હું બાટિયા નહીં તો ગાઈસ 6:15 થયા. પંકેશ બી આવી જશે નોકરી કરે અને ભાઈને બી જાય છે. આવજો ભાઈ આવજે. મેરો કઈ તારીખે હમ તારીખ એક્ઝેક્ટ આવે 9મા મહિનાની. હા ચાલ શનિ રવિ તો હેડ્યા હો ભાઈને હવે ત્યાં ગાઈ ઘરે આવજે આશિક હો. બે હંગાત નહીં આવતો જલ્દી આવજે ભાઈ હોય. અરે આ ગાઈસ રસોડામાં તો શું બનાવ્યા છે તરી? બીજું કંઈ નક્કી નહીં ને હજુ તો મમ્મી આવે પછી તો અંશુની રોટી બનાવી હોય તો ડિસાઈડ કરો તા ને જલ્દી. તમે ખાવાનું બનાવો ને અમે તો ખાઈ લઈશ જે હોય એ. હું તો કોઈ કમ્પ્લેન નહીં કરતા. કમેન્ટ કરજો ગાઈસ મેં કમ્પ્લેન કર્યો. તો ગાઈસ 7 વાગી જશે ને મમ્મીને ખેતરમાં ચાલીને આવી ગયા ને ભેંસો દોવા બેસી ગયા હવે. અને ખાવામાં તો લાગે મમ્મીને ખેતરમાં જતા ને તે કંકોરા વહેની લાવે લાગે. શું કરવાનું મમ્મી? તો ખેતરમાં મમ્મીને કંકોરા વહેન લાવ્યા. બધા ના થઈ આટલો ડુંગળી જ ખાવ ને તાર તારો કોમ હે પેલા બહેને ઊભી કારણ કીધું મમ્મી કરી દે. તો ચલો આ તો ગાઈસ કંકોરા બનશે. મને તો ભાવતા નહીં પણ એટલે ખીચડી બીચડી વગા દે મારો લે. હા આ સાઈડ તો પંકેશ હેસકામ બેઠ્યો અને મનીષા તો સવારે કપડાં ધોતી ને અત્યારે કપડાં જ ધોવા. આમાં શર્ટે ધોવાનું જ છે. ચલો ભાઈ કપડાં ચાલુ છે સવાર સાંજ ધોવાનું. તો ગાય સુગંધ આવતી હતી રસોડામાં એટલે હું આવ્યો છું. શું બનાવો
બહાર એની સુગંધ આવે ટોમેટાની ચટણી કશું બહાર નહીં ગઈ. પણ ગાય પંકી તો એના ઓલે બનાવવા ટામેટા તાર મમ્મી કરી અત્યારે રાતે જ ચા મુહૂર્ત વગરનો મમ્મી ચા બનાવ્યો આપવા તો હા નહીં કોણ ગાવો તો ગાઈસ કંકોડાનું શાકમાં ખાવા દાખીમાં અમે તો બધો ખરા તાપમાં બાજુ રોટલા ખાવા માંડી કંકોડા શાક બનાવે ને એટલે બાજુના બનાવવા પડે અમારે બીજા ભાવતા નહીં ઘઉંના આ સિટીવાળો તો અમારા ગામડાવાળા ને બાજી રોટલા ખાય અને સિટીવાળો ખાય ઘઉંના રોટલા સિટી બાજુ નહીં મળતી નહીં તમારે નહીં મળતી બધા ખાધા નહીં શેતા સાચું બોલજે તો આથી તા બધા ખાધા તે કે ભાવતા નથી અને અત્યારે તો બાજરીના જ ખોરાક ગામડામાં રહે ને તારની ઘઉંની હતી કે નાની ખાઈ બે ના હારું વધારે કયા ગમે ના એક જ કહેવાનું ડબલ નહીં બાજરીના ભાવ અને આવું કરો આવું ડીલ કરો હા સાયકલમાં હવા પૂરી દે ને એટલે કે રૂહી ગાંધી છોકરી એ તાલમાં આવી તો તાલમાં આવી છે ના 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 સસલી જો આ સસલી તો ચલો ખાવા છે તો શું કરો તો ગાય જમવા બધા બેસી ગયા આપું આપું ગાય પપ્પા તો ખાવા બે ભજન જોવા હા કોપ અને બાર પંકેશ બી જમવા બેસી ગયો હા કંકોરાની ચટણી રે કંકોરાની ચટણી ટામેટાની ચટણી કંકોરા અને મારા ઓલે વઘારેલી ખીચડી ઓહો આ તો સારું સારું બની જશે ખાવાનું તો બધા જોઈન્ટ કરે પંકો તો ઉપવાસ એટલે વહેલો ખાવા બે નહીં પણ વહેલું તો નહીં પણ ટાઈમ થઈ ગયો પણ ઘરના જ આવે બધા એક એક વસૂટ છે હવે તો ગાડી શ્વેતા બી આવી જઈએ જમવા ને અમે તો બેસી ગયા જમવા ખીચડી નાખશે ચમ ઘરની હતો ભાઈ સા મસ્ત ખાટી જ મજા આવે સાદું જોઉં ને દહીં સવારે તો તું કે નહીં મજા આવે એટલું ખાટું જેવું એટલું બધું થઈ ગયું આજે તો ચલો ગાય અમે ખાઈ લઈએ ફટાફટ આમ તો કોઈ ખાવા નહીં આવ્યું ને કોઈ બધા રહી રહીને ખાય તો ગાઈસ અમે તો ખાઈ ભાઈ નવરા પડી હતા હવે જઈએ હિંચકો ખાવા થોડી શું કહેતી મેં ગોધીનગર પેલી પતી જાય કે અત્યારે બપોરે જતો જ ને લેતા હોય કાલ તો એટલે એ હેસકો ખાલી કરો યાર બેસવાનું અમેરિકા ચાલ ભાઈ હું હા જા ભાઈ ખાઈ જાઓ ભાઈ બધા ભેગા ભાઈ